આજ તો ભાઈબંધના લગ્નમાં બોલાવી દીધી ફૂલ બાકા જીગી. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 83 ને આપણે જવાનું તો આપણા મિત્રના લગ્નમાં, એટલે તૈયાર બૈયાર થઈને આપણું બ્લેક પેન્થર લઈને આપણે નીકળી ગયા હતા દેવ પાર્ટી પ્લોટમાં જવા. ઠીક હે, સમજ ગયા. ફાઇનલી આપણે દેવ પાર્ટી પ્લોટે પહોંચી ગયા. અહીંયા પહોંચ્યા હતા તો જોયું તો ઢોલ નગારા અને બગડા સેટી ચાલુ જ હતી. મેં કહું બગડા સેટી ભલે ચાલુ હોય. નીતિનને કીધું હાલ આપણે નાસ્તો કરતા આવી. નીતિન મને કહે જોજો વિડીયો ઉતારે પણ કંઈ આડું અવરું બોલતો નહીં, કે તારી જીભ બહુ ઓલી હે કે. તા તો એટલામાં તો નેતાજી આવી ગયા. તેજપાલસિંહ આવ્યા હતા, આપણે વિડીયો ઉતારે ચશ્મા બસમાં ચડાવી લીધા. વાહ નેતાજી વાહ, બાપુ બાપુ. પછી નાસ્તો બાસ્તો કરીને આવી ગયા આપણે વરરાજા આગળ. વરરાજો અમને બધાને કે હાલો કે બધા ભાઈબંધ ફોટો પડાવી લો. કીધું કંઈ વાંધો નહીં, એમાં પાછું રહેવાનું જ ન હોય. એટલે પછી અમે બધા ચડી ગયા સ્ટેજ ઉપર. મેં કીધું આ સ્ટેજ બેજ પાડી ન દે, પાટા પસાડે પણ. પછી તેજપાલસિંહ આવી ગયા તો જાડો ને જાડો ચેન પહેરીને. તો બધા કે ઘડી કામ રાખ ને ઘડી કામ રાખ. એલા કીધું કાઢી જ નાખો. આ કીધું એ કંઈ રહેવા નહીં દે, હોનું વાયરું જ નથી કોઈ. વાત તો સહી હે. ઘરે હોય તો એમ કે લેવું એટલે ને કે કંઈ નહીં, અમારા હાટું નથી ખાતો. ને અહીંયા તો હાથ ઊંચો કરી એટલે રોટલી દઈ જાય, શાક દઈ જાય. બાપુ વીઆઈપી જેવી ફિલિંગ આવી. પછી સાંજે 4 વાગે હલ્દીમાં બોલાવી દીધા બખા. ના કાકા તો એવા ડિસ્કો કરતા હતા. મેં કહું સ્ટેજ બેચનો ભૂકો આજ તો કીધું ટેબલ બેબલ ભાંગી જવાના. વિડીયો જોવાની મોજ આવી હોય તો ફોલો કરતા જજો ને આપણી યુટ્યુબમાં ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો. આજના બ્લોગમાં એટલું જ તે. મળીએ કાલે. જય માતાજી.